તો મિત્રો હું રાहुल यादव તમારો મેથેમેટિક્સ મેન્ટર વિધેય ચેપ્ટર નું છેલ્લું ટોપિક દ્વિક્રિયા આજે આપણે શીખવા જઈશું। આમ તો બહુ આસાન ટોપિક છે પરંતુ શ્યોર શોર્ટ ગુજકેટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે। દ્વિક્રિયા છે શું? તો દ્વિક્રિયા એક વિધેય છે, એક ચોક્કસ પ્રકારનું વિધેય છે। ક્યાંથી ક્યાં સુધી વ્યાખ્યાયિત હોય છે? તો કોઈ એક ચોક્કસ ગણ પર વ્યાખ્યાયિત હોય છે। કઈ રીતના વ્યાખ્યાયિત હોય છે? તો જે તે ગણનો પોતાની સાથેના કાર્ટેશી ગુણાકારથી તે ગણ પર વ્યાખ્યાયિત હોય છે। મતલબ ખબર પડી? બે પેરનો એક ઘટકમાં જવાબ લાવતો જાદુગર હોય તો એ કોણ છે? દ્વિક્રિયા। ફરી વખત શું? બે પેરનો ઇનપુટ તરીકે એક પેર આવશે, આઉટપુટ તરીકે એક ઘટક આવશે। A ક્રોસ A થી A પર વ્યાખ્યાયિત વિધેય અગર કોઈ હોય તો તેને શું કહેવાય? દ્વિક્રિયા। શેના વડે દર્શાવશું? તો ફૂદડી, એસ્ટ્રિક। સો ફૂદડી વડે દર્શાવાય, મતલબ દ્વિક્રિયા એટલે ફૂદડી। હા, દ્વિક્રિયા એટલે શું? ફૂદડી। એસ્ટ્રિક ક્યાંથી ક્યાં સુધી વ્યાખ્યાયિત છે? A ક્રોસ A થી A સુધી। હવે આપણે જાણીએ છીએ કે અગર કોઈ વિધેય A થી B સુધી વ્યાખ્યાયિત હોય તો વિધેયની સંખ્યા કેટલી થતી હતી? B રેઝ ટુ A। યાદ છે ને? તો એ જ રીતના ગુજકેટ માટે શ્યોર શોર્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે અગર A ની અંદર n ઘટકો છે તો કુલ દ્વિક્રિયા શું? કુલ દ્વિક્રિયા કેટલી થશે? તો કેટલી થશે? તો આપણને ખબર કે વિધેય શું હતો? A ક્રોસ A થી A સુધી। તો જવાબ શું આવશે? A રેઝ ટુ A ક્રોસ A સુધી। હંમેશા વિધેય મેળવવું એટલે બીજા રેઝ ટુ પહેલું કરી દેવાનું। વિધેય મેળવવું એટલે શું? બીજા રેઝ ટુ પહેલું। તો A રેઝ ટુ A ક્રોસ A એટલે કેટલા? n, અને n ક્રોસ n એટલે કેટલા? n સ્ક્વેર। તો ગુજકેટ માટે વર્ષોથી પૂછાતો પ્રશ્ન કે કુલ દ્વિક્રિયાની સંખ્યા કેટલી? હજી આપણે દ્વિક્રિયા શીખ્યા નહીં પરંતુ આપણને ખબર પડી ગઈ કે કુલ દ્વિક્રિયાની સંખ્યા કેટલી? n રેઝ ટુ n સ્ક્વેર અગર દ્વિક્રિયા n ઘટકો પર વ્યાખ્યાયિત હોય તો। યાદ રહેશે ને? દ્વિક્રિયાની સંખ્યા કેટલી? n રેઝ ટુ n સ્ક્વેર। તો અહીંયા વિધેય A ક્રોસ A થી A ને ગણ A પરની દ્વિક્રિયા કહે છે। દ્વિક્રિયાને ફૂદડી A B ને A એસ્ટ્રિક B વડે દર્શાવાય છે। આટલી વસ્તુ તો આપણે જાણી ગયા છીએ। હવે સમજો કે ગણ X પર વ્યાખ્યાયિત કોઈ દ્વિક્રિયા છે અને આ ગણ X ના બે ઘટકો મેં લીધા। એક ઘટક લીધો A અને બીજો ઘટક લીધો B, અને A અને B વચ્ચેની દ્વિક્રિયા કરી, મતલબ A એસ્ટ્રિક B। જો બાય ચાન્સ B એસ્ટ્રિક A થઈ જાય, મતલબ A એસ્ટ્રિક B ઇઝ ઇક્વલ ટુ B એસ્ટ્રિક A। બહુ જો ડિફિકલ્ટ લાગતું હોય ને તો દેશી ભાષામાં કહું, દ્વિક્રિયા એટલે નિયમ। માનો કે આવી રીતના કોઈ એક દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે। દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે A એસ્ટ્રિક B બરાબર AB બાય 10, અને જો તમારે 5 અને 2 માટે ચેક કરવું હોય તો તમારે જોવાનું 5 અને 2 ની દ્વિક્રિયા શું થશે। તો જો A અને B ની દ્વિક્રિયા છે, જવાબ શું આવ્યો? બંનેનો ગુણાકાર ભાગ્યા 10। તો 5 અને 2 નું હોય તો જવાબ કેટલો આવ્યો? બંનેનો ગુણાકાર ભાગ્યા 10। તો જવાબ કેટલો આવ્યો? 1। જોવાનો ખેલ છે। જેવું આપેલું હોય A અને B વચ્ચે જે રિલેશન હોય, માનો કે આની અંદર જ 5 અને 2 માટે જ અલગ દ્વિક્રિયા વ્યાખ્યાયિત છે A એસ્ટ્રિક B બરાબર A વત્તા B માઇનસ 2। તો 5 અને 2 ની દ્વિક્રિયા કેટલી થશે? 5 2 7 ઓછા 2 5। અલ્લા સાહેબ શું ટાઈમ પાસ કરાવો છો? હા, આ ટાઈમ પાસ જ છે, અને આ જે છે દ્વિક્રિયા ને અહીંયા તમારું સંબંધ પૂરું થવા જઈ રહ્યું છે। તો તમને દ્વિક્રિયા સમજાઈ તો ગઈ ને? હવે સમજો A ક્રોસ મતલબ A એસ્ટ્રિક B બરાબર B એસ્ટ્રિક A જો થાય તો તેને સમક્રમી દ્વિક્રિયા કહેવાય। 2 માર્કમાં ઘણી વખત બોર્ડમાં આવું બી પૂછાય છે, સાબિત કરો કે આપેલ દ્વિક્રિયા સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે છે। કરી દીધું સાબિત। સમક્રમી કઈ રીતે સાબિત કરશું? કોઈ બે નંબર લેશું, આમ જાના પૈસાના નંબર 1 અને 2। 1 એસ્ટ્રિક 2 મેળવશું જે કઈ નિયમ આપેલો હોય, પછી 2 એસ્ટ્રિક 1 મેળવશું જે કઈ નિયમ આપેલો હોય, પછી લખશું કે અહીંયા 1 એસ્ટ્રિક 2 બરાબર 2 એસ્ટ્રિક 1। તેથી આપેલ દ્વિક્રિયા સમક્રમી છે। જૂથનો નિયમ કશું જ નથી। A ની B સાથેની દ્વિક્રિયાનો જે જવાબ આવે તેને C ની સાથેની દ્વિક્રિયા કરે, ના ખબર પડી? A એસ્ટ્રિક B એસ્ટ્રિક C ઇઝ ઇક્વલ ટુ A એસ્ટ્રિક B એસ્ટ્રિક C। આની વાત કરતો તો હું A એસ્ટ્રિક B એસ્ટ્રિક C ઇઝ ઇક્વલ ટુ A એસ્ટ્રિક B એસ્ટ્રિક C। તો આ અગર કોઈ દ્વિક્રિયા આના નિયમનું પાલન કરે તો આપણે કહેશું કે આપેલ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે। પૂછાઈ ચૂકેલા પ્રશ્નો છે આ। ક્રમના સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, દાખલા જોઈશું। તમને વગર મારી જરૂરતે તમે ગણી શકશો એટલો મને ભરોસો છે। આપણે તો ભણશું જ,
પરંતુ આટલો મને આમ ગેરંટી છે. કયું સૌથી આસાન? A તરીકે 1, B તરીકે 2 અને C તરીકે 3 લઈને 1 અને 2 નો જવાબ લાવો. એ જવાબ સાથે 3 નો જવાબ લાવો, પરિણામ 1 આપો. 2 અને 3 નો જવાબ લાવો, પછી 1 નો એ 2 અને 3 સાથેનો જવાબ લાવો અને પરિણામ 2 આપો. બંને સરખાયા તો આપેલ દ્વિક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહેવાય. આવડી ગયું. તો આવો કઈક ટાઈમ પાસ થશે. હવે જે સૌથી કામની વસ્તુ છે તે છે એકમ ઘટક. ગુજકેટમાં જે પૂછાય છે એકમ ઘટક ને વ્યસ્ત ઘટક, તો જરાક ધ્યાનમાં આ વ્યાખ્યા નોંધ કરી લો. તટસ્થ ઘટકને એકમ ઘટક કહેશું. તટસ્થ ઘટક એટલે શું? તો તમે કેમિસ્ટ્રીમાં શીખ્યા હશો. કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ તેનો તે જ રહે. શું? હું કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ તેનો તે જ રહે, જવાબ ન બદલાય. તટસ્થ નો મતલબ જ ને ન બદલાય. માનો કે A ની હું કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ A નો એ જ રહે, તો અહીંયા જે આવશે A ને દ્વિક્રિયાનો શું કહેવાય? તટસ્થ ઘટક કહેવાય. તટસ્થ ઘટકને દ્વિક્રિયામાં E વડે દર્શાવાય. તો તટસ્થ ઘટક તમારે મેળવવું હોય તો આ એક લાઈન યાદ રાખવાની કે કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ તેનો તે જ રહે. A એસ્ટ્રિક E પાછી સમક્રમી હોવી જોઈએ. મતલબ A એસ્ટ્રિક E is equal to E એસ્ટ્રિક A થવું જોઈએ અને જવાબ કેટલો આવવો જોઈએ? A. તો એને શું કહેવાય? તટસ્થ ઘટક. તો અહીંયા તમને એ જ બતાવ્યું છે કે આના પર વ્યાખ્યાયિત એક દ્વિક્રિયાનો તટસ્થ ઘટક કોઈ ઘટક E એવો છે કે જેથી A એસ્ટ્રિક E બરાબર E એસ્ટ્રિક A બરાબર A થાય છે. તો E ને શું કહેવાય છે? તટસ્થ ઘટક. તટસ્થ ઘટક સમજાઈ ગયું ને તમને? હવે જેમ કે માનો કે આ દાખલો છે, આનો માટે તટસ્થ ઘટક મેળવવો છે, તો A એસ્ટ્રિક E બરાબર શું થશે? તો AE upon 10, કારણ કે B હતો તો AB upon 10, તો AE હોય તો AE upon 10. આ કેટલો થવો જોઈએ? A. તો A ઉડી ગયા તો E બરાબર કેટલા મળ્યા? 10. તો આવું કઈક તટસ્થ ઘટક આવી રીતના મેળવાય છે. ટાઈમ પાસ જ ચાલે છે. હવે આવ્યો વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક માટે એક લાઈન તમે ફરી યાદ કરો. કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ તટસ્થ ઘટક મળે. શું? કોની સાથે પ્રક્રિયા કરું કે જવાબ તટસ્થ ઘટક મળે. એની સાથે પ્રક્રિયા કરું કે જેનો જવાબ તટસ્થ ઘટક મળે તેને શું કહેવાય? વ્યસ્ત ઘટક. માર્કેટમાં B તરીકે કોઈ એક એવો ઘટક છે કે જેની A ની સાથે પ્રક્રિયા કરવાથી તટસ્થ ઘટક મળે છે. તો આ જે B છે આમાં બી સમક્રમી હોવું જરૂરી છે. તો જે B છે એને શું કહેવાય? વ્યસ્ત ઘટક. આ જ દાખલામાં માનો કે મારે વ્યસ્ત ઘટક મેળવવું છે તો હું શું કરું? તો તટસ્થ ઘટક 10 મળી ગયો ને. હવે મને ખબર AB/10 કેટલા થવા જોઈએ? તો તટસ્થ ઘટક મતલબ 10 થવા જોઈએ. તો B બરાબર તમને કેટલા મળ્યા? 100/A. તો આને શું કહેવાય? વ્યસ્ત ઘટક. આવો કઈક ટાઈમ પાસ છે. દાખલા આપણે જોશું, તમને આવડશે. બહુ જ આસાન ટોપિક છે. મેન શું શું યાદ રાખવાનું હતું? કુલ દ્વિક્રિયા કેટલી? તો n/n². કુલ દ્વિક્રિયા કેટલી? કઈ રીતના આવી ચર્ચા કરી લીધી. તટસ્થ ઘટક એટલે શું ખબર પડી ગઈ, વ્યસ્ત ઘટક એટલે શું ખબર પડી ગઈ, સમક્રમિત છે કે નહીં નક્કી કરતા આવડી ગયું, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં નક્કી કરતા આવડી ગયું. આટલું આવડી ગયું તો તમને વિધેય આવડી ગયું. એવું માનું છું કે તમે એન્જોય કર્યું હશે. અને હવે આપણે આના દાખલા જોઈને ચેપ્ટર પૂર્ણ કરશું, નવા ચેપ્ટર માટે રેડી થશું. મળીએ તો પછી. જય શ્રી કૃષ્ણ.